કતોપર બજારમાં 5 દુકાનોમાં તસ્કરોનો તરખાટ, એક દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ભરૂચના કતોપર બજારમાં 5 દુકાનોમાં તસ્કરોનો તરખાટ, એક દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ભરૂચ શહેરના કતપુર બજારમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ચકચાર। 5 દુકાનોના તાળા તોડી તસ્કરોનો હાથફેરો, એક દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ। ભરૂચ શહેરના કતોપર બજારમાં તસ્કરો એક સાથે 5 દુકાનોને નિશાન બનાવતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે। રાત્રિના સમયે તસ્કરોએ દુકાનોને તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે વહેલી સવારથી જ બજારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ કતોપર બજારમાં આવેલી 5 જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। તસ્કરોએ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ સહિત અન્ય માલ સામાનની ચોરી કરી હોવાની વિગતો સામે આવી રહી છે। જોકે ચોરીમાં કુલ કેટલાનું નુકસાન થયું છે તે અંગે વેપારીઓ દ્વારા હિસાબ કરવામાં આવ્યા બાદ જ ચોક્કસ વિગતો સામે આવશે। ચોરીની આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે 5 પૈકી એક દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિ દુકાન તરફ જતો અને ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું જાણવા મળ્યું હોવાની માહિતી મળી રહી છે। સીસીટીવી ફૂટેજના આધારે હવે તસ્કરો સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે। એક જ રાત દરમિયાન એક બાદ એક 5 દુકાનોને નિશાન બનાવવામાં આવતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। દુકાનો તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। હવે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડે છે કે કેમ અને 5 દુકાનોમાંથી કુલ કેટલા મુદ્દામાલની ચોરી કરી છે તે અંગે આગામી તપાસમાં વધુ વિગતો સામે આવશે। કતોપર બજારમાં એકસાથે 5 દુકાનોમાં થયેલી ચોરીની ઘટનાએ વેપારીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને થોડું પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક। અમે કટોપર બજાર મુસાજી ટી કંપનીના ડાયરેક્ટર ઇલિયાસભાઈ વાત કરું છું। અમારા ત્યાં 18 તારીખે રાત્રેના સમયે અંદર કોઈ ચોરોએ એન્ટ્રી કરેલી હતી, જેનો આ એક પ્રૂફ છે। આજે એ લોકોએ પતરા તોડી અને એ ચોરી અંદર એન્ટ્રી થયેલા અને અહીંયાથી રોકડા કેશ અને મધભર લગભગ 1 લાખ રૂપિયા જેવી પરચોરણ હતી એ લોકો અહીંયાથી લઈ ગયા છે। અને આ એમનો જે તોડેલો જે પતરા ખોલવાનો જે સળિયો હતો એ અહીંયા ભૂલી ગયા હતા, જે અહીંયા અમારી પાસે છે। અને એ જ રીતે ફરી થોડા દિવસ એ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા, પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી। આજની ડેટ પ્રમાણે એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ, પણ ત્યાંથી બી કંઈ અત્તર ને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ। બસ આટલું છે। આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે। સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી। એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। હું કતોપર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વૈદ, અમારા એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પટેલ, અમારા એસોસિએશનના કારોબારી સભ્ય મુજીબભાઈ અને અમારી એસોસિએશનના સભ્ય જુનેદભાઈ। હવે અમે લોકો આજે મીડિયા સમક્ષ એટલા માટે આવ્યા છે કે અમે અમારી 4 દુકાનો, હું મારી પોતાની દુકાન નસીબ સ્ટીલ સેન્ટર અને અમારી બાજુમાં શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ કવિઠાવાલાની દુકાન અને
નોબલ સ્ટીલ સેન્ટર અને હાજી મુસાજી ચાવાલાની દુકાન અને પાંચમી સાહિલ લેડીઝ વેર, હેપી ગાર્મેન્ટ, ટોટલ 5-6 દુકાનોમાં ગઈ રાત્રે આશરીના કલાકનું અમને ખબર નથી એ ટાઈમ પર તસ્કરો દુકાનોના વિવિધ ભાગોમાંથી દુકાનના કાચ તોડી, દુકાનના પતરા કાપી, નીચે ઉતરી દુકાનમાં ચોરી કરેલ છે. અમે ગઈ તારીખ શુક્રવારે, કઈ તારીખ હતી, 8 તારીખના બપોરે 12 કલાકે એસપી સાહેબને રૂબરૂ મળી અમારી યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના લેટર પેડ પર અમે એસપી સાહેબને અમારું એસોસિએશન રૂબરૂ મળીને સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ છેલ્લા 2 મહિનામાં અમારા કતોપુર બજારમાંથી આશરે 8 થી 10 દુકાનોમાં રાત્રિના ચોરી થઈ છે, તો આપ સાહેબ તાત્કાલિક તાકીદે જરૂરી કાર્યવાહી કરવા અમારી અરજ છે. એ રીતના અમે અરજી આપી હતી, સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. સાહેબે તરત જ બી ડિવિઝન પીઆઈ દામોર સાહેબને ફોન કરીને ઉપરોક્ત બાબતે અમને સાંભળવા અમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. ત્યારબાદ અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દામોર સાહેબ સમક્ષ રજૂઆત કરી કે સાહેબ આ છેલ્લા 2 મહિનાથી અમારા બજારમાં આ જો ચોરીઓના બનાવ બને છે તો આપ સાહેબ પેટ્રોલિંગ રાખો અને ફૂડ પેટ્રોલિંગ રાખો અને સાહેબ ફૂલ બંદોબસ્ત ગોઠવો. આજે શુક્રવારે આ બનાવ અમે આવેદનપત્ર આપ્યું હતું. શુક્રવાર પછી આજે 4 દિવસ પછી ગઈકાલે રાત્રે અમારા કતોપુર બજારમાં 5 થી 6 દુકાનોમાં રાત્રિના સમયે ચોરોએ ચોરી કરેલ છે અને પોલીસે આ બાબતમાં જે રાત્રે પેટ્રોલિંગ રાખવાનું હતું એ કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ ચોરો બેફામ ભર્યા છે. અમારી કતોપુર બજાર વેપારી એસોસિએશનની માંગ છે કે અમારી જે આ દુકાનોની સલામતીનું શું સાહેબ, અમે વેપારી માણસો છે, અમે વેપાર કરીએ છીએ, અમારો કુટુંબનું અમે ભરણ પોષણ કરીએ છીએ વેપાર કરીને, તો સાહેબ અમારી દુકાનમાંથી રાત્રિના માલ મત્તાની ચોરી થાય છે, તો સાહેબ આપ સાહેબ તાત્કાલિક ચોરોની ધરપકડ કરી અને તાત્કાલિક એમને કડક સજા કરવામાં આવે ને ભવિષ્યમાં કોઈ પણ જાતની કતોપુર બજારમાં ચોરીના બનાવ ના બને એના માટે સખ્ત પગલાં લેવા અમારી માંગણી છે.